જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. રોજની જેમ જો ફ્રી થઈને બેઠા અને અમારે વ્યારાબેન રેડી કરી દે. આ પેક કરી દે, એ તો પેક કરી, ઢાંકણું પેક કરી. એ બધું લઈને ક્યાં જાઉં? બધું હાલો, બેગ ને ખાલી બોટલ જ લઈ જવાની. ચાલો જો મમ્મા નખ ભાંગી ગયું છે. વ્યારાબેન ને છે ને પછી કઈક ભણવા જવામાં વાંધો આવે. કેમ વ્યારું? આમ કે મારે ભણીને ડૉક્ટર બનવું છે ને ડૉક્ટર. તો હું બનવું તાર? હે જો મમ્મા નખ ભાંગી ગયો છો. આમ જો હા થયો મમ્માના જો ઢીંગીને બધાને શું કરવું છે? હાલો ભણવા નથી જવું. એટલે આજ તો ફ્રોક પહેર્યું. ચટીચર ને કહેજે આજ તો હું ફ્રોક પહેરીને આવી છે. હો તાર ડૉક્ટર નથી બનવું? એમ એ આમ બધાને ભણવા લઈ જવાનું ભાઈ. આમ જવાનું નહીં ભણવા. ત્યાં કોઈ સાયકલ ને ઢીંગી લઈને આવે ભણવા તો તાર સાયકલ ને ઢીંગી લઈ લે હે ભાઈ ને દીદી ને બધા. સાંજ પડી ગઈ છે. હું આવી ગઈ છું ચૂલે રોટલી બનાવવા. હજુ તો તાવડી તપવા મૂકી છે. તાવડીને તપતા વાર લાગે. બધાને ખબર છે લોઢી હોય તો ન વાર લાગે. અને મારા વ્યારાબેન જો રમકડા. વ્યારા અહીંયા વાત કહું. હાલ અહીંયા સાયકલો ને વાવેસ. દરવાજો ખોલ નાખ. દરવાજો બંધ થઈ ગયો છે ને, દરવાજો ખોલ નાખ. મમ્મા અંધારું થઈને આખો ખોલ નાખ. આખો દ્રાક્ષ દેખાય તને કે એમાં દ્રાક્ષ આવી છે. નાની નાની આવી છે. શું છે? પપ્પાને કેવું પપ્પાને કે મન નો મરે જાય હા થઈ જાય. જાતો ઉમા આમ જો આગળ ઊંદયડો નીકળો તો જાતો તારો લા દફતરમાં ઘરી ગયો ઊંદયડો. દફતરમાં ઊંદયડો છે લેતી નહીં. હું કઈ ન પકડે એમાં ઊંદયડો છે. હું કઈ નહીં પકડું પકડેલું. હું કઈ ન પકડે એમાં ઊંદયડો છે. કોને? મીનો છે કે ઊંદયડો છે? ઊંદયડાને ઠીસુમ કરી દે. કરી દે એને અંદર છે. માર દે બંદૂક. અંદર બંદૂક નાખીને ઠીસુમ ઠીસુમ કરી દે. નથી તો વયો ગયો હશે કંઈક. સોમનાથ બાપા રહ્યા જો જો લટકે જો જો કોથરીમાં લટકે. આ કોથરીમાં હુપડા નીચે. હુપડું ક્યાં છે આપણું? જો ત્યાં લટકે જો જો નાગ બાપા છે. ઈ પાછો દરવાજો બંધ થઈ ગયો. માલો હાલો દરવાજો બંધ થઈ જશે. આવ્યો પવનનો. પપ્પાને કે જા તો પપ્પાને કે દાખ સાંભળી ગયો. મને કેમ માર્યું કેમ મમ્માને? જો બધા જોવે તો મને મારશો નહીં. હાથ બહુ હાલે તારો. ઊભી રે કેમ મારશો કેમ મને? હવે મારવાનું નથી દેવી. હવે મારશો ને એટલે દ્રાક્ષ નથી દેવી. કોઈ દી નહીં માર. કેટલી ઘડી આ જો પાછો પેક થઈ ગયો. એમ કે છે દ્રાક્ષ ન ખવાય એટલે દરવાજો પેક થઈ જાય. જોન થાલું થઈ ગયું. હાલો ભાઈ જાવ હાલો. હું મારીશ હો તને. મને મારશો ને એટલે હમણાં કહેતી હતી ને કોઈ દિવસ મમ્મા ન મારું. હવે કોઈ દી તોફાન ન કરું. સોરી કે સોરી કેમ કહેવાનું હોય? કાન પકડ. સોરી કઈ ઉઠક બેઠક બસ એમ કહેવાનું હોય ને. સોરી કોણે શીખવાડ્યું? મમ્માએ શીખવાડ્યું ને સોરી કહેવાનું. તોફાન કરી કોઈને મારી રમાય તો પાછી ચાલુ થઈ જાય. વ્યારાબેન ગાંડી છે આવ.